જગતની માલપા કાંઈક નદીએ, કાંઈક નેરે, કાંઈક ગઢ કોઠે, કાંઈક કાંગરે, અરે કોઈ ગામના ઝાપે, કોઈ ગામની માલપા મઢમાં, એ જગતની માલપા જ્યાં નજર કરો ને આ મારી મેલડીના વાવટા ફરકતા ભાઈ. કોઈને મેલડી વગડે મળી તો કોઈને મેલડી ઝગડે મળી તો કોઈને માં મેલડી ઓરતે મળી જાય. જેને મારી નોથારા પંખીનો માળો કહેવાય, વગર દોકડાનો વકીલ કહેવાય, નોથારાનો જેને મારી મેલડી આધાર કહેવાય. એવા બોટાદ જિલ્લાના નાના એવા ગામની માલિપા મારી મેલડી. બોટાદ જિલ્લાના નાના એવા પંખીના માળા જેવા તરખરા કરીને ગામ છે. તરખરા ગામની માલિપા મારી ધૂળના ધડીમલે હાલે મોજોદ મારી મેલડી બેઠી છે. નહીં વ્યવહાર, નહીં મૂડી, નહીં ઇજ્જત, નહીં આબરૂ, જેને ગરીબાઈ આંટો લઈ ગઈ છે. જાતનો તળપદા કોળી છે, નામ જેનું વિપુલ છે, પણ સાહેબ ગરીબ માણસ. અને સાહેબ રૂપિયા વાળાને તો મેલડી મળે, પણ જેથી ગરીબને મેલડી મળે ને તેથી એના નસીબના તાળા ખોલી નાખે. આવી મારી મેલડી છે. જેને ગરીબાઈની માલિપા મેલડી મળીને માં મેલડીનો જેને પાલવ પકડી લીધો, એવા ગામની બજારની માલપા નીકળે તો કોઈ જેને રામ રામ નો કે, કોઈ જેને જય માતાજી નો કે. અને સાહેબ જેથી તમારી મોડી વેળા માઠી વેળા હોય ને ત્યારે કાકા કુટુંબ પરિવારના ભાઈઓ પણ તમને આવકારો ન આપે. આવા તરખરા ગામની બજારની માલપા જેના માવતર દુબળા છે, જેનું ઘર દુબળું છે, પણ દિલના દિલાવર છે. પણ એક ધોળનો ધડીમલો અવાવરું મકાન જ્યાં પડેલા સાહેબ પડીને પટ થઈ ગયેલા, એક ધોળનો ધડીમલો, એક માં મેલડીનું ત્રણ પાખાળું, એક સિંદૂરનું તાણેલું તીરસું રહી ગયું. કળિયુગની માનવા મારી મેલડી તો એક સાહેબ આપણે ગુજરાતી ભાષામાં કહીએ કે જેને લોહી ચુંબક કહેવાય, લોઢાની કણસુને જેમ લોહી ચુંબક ખેંચી લે એમ મારી મેલડી સાહેબ ગરીબ હોય ને, જેની ગરીબની વેળા વાળવાની હોય ને, એ જેને ગામ નો બોલાવતું હોય ને એને મારી મેલડી બોલાવે. મેઘલી અંધારી રાતના 12 નો સમય બની ગયો છે. અને આ ગરીબ માણા પોતે મજૂરીથી આવી ખાઈ પી વાળું પાણી કરીને એક બજારના ઓટલે બેઠો, એકલો માણસ બેઠો. અને પૈસા વાળા છે ને સાહેબ, પૈસા વાળા સપનાની માલપાએ સુખ જોતા હોય, દુબળા માણસ દુખિયા હોય ને એ ગામની બજારે ઓટા બેઠા બેઠા આભના તારોડિયા કરતા હોય. જેનો દુબળો દેહ, એકલવાયું શરીર, બેઠા બેઠા વિચાર કરે શું કરું, શું ન કરું, ક્યાં જાઉં, ક્યાં ન જાઉં. આના મનની માલપા આ વેદના છે. આ વેદના ગામની માલપા તરખરામાં કોઈ નથી સાંભળતું, પણ પડીને પટ થઈ ગયેલા મકાનના
એક ધૂળના ધડીમલામાં બેઠેલી બુઢી ડોશી મારી મેલડી સાંભળે. મનની મારી પાસે એટલો વર્તો ને રાતના 1-1.5 નો સમય થયો એટલે કાળા માથાનો માનવી બેહીને એકલવાયો જેનો દેહ છે એ એકલો માણસ છે. ગામની બજારની મારી પાસે કૂતરું ભાંગતું બંધ થઈ ગયું એટલે એને એમ થઈ ગયું હવે હોઈ જાવ. પોતાના સાજલ સાબરે પોતાના ગરીબ આંગણે જઈ અને પોતાના દેહને ખાટલાની મારી પાસે પથારીમાં લંબાવે. એ આંખ મળે ન મળે, નિંદ્રા દેવી આવે ન આવે, બે આંખોના પલ્લા બંધ થયા ને નિંદ્રને આધીન માણા બન્યો અને ધૂળના ધડીમલાની માલપાથી મારી મેલડી નીકળી જાય. તારી સિવાય કોણ રે મારી દેવી. ધડીમલાની માલપાથી હવા વેદની નાગણી બની અને તરગડા ગામની ઊભી બજારમાં ધીમે 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 ક્યાં જાય? દુબળો માણા નિંદ્રાને આધીન બન્યો છે. નિંદર આવે ન આવે, પોતાના જે દિશાએ જેનું વસીકું હતું ખાટલાના પાયે જઈ અને મારી મેલડી જીભના લબકારા કરી હવા વેદની નાગણી પાવલી જેવડી ફેણ માંડી અને વિચાર કરે આને કેમ જગાડું, આને કેમ અવાજ કરું, આને કેમ બોલાવું. મારી મેલડી હવા વેદની નાગણીના મોઢામાંથી એક જ શબ્દ છૂટ્યો, જાગ બાપ. નિંદરની માલપાથી જાગીને ચારે બાજુ નજર કરે એ પોતાના માવતર હુતા છે, પોતાની પત્ની હુતી છે, આખો પરિવાર નિંદ્રાને આધીન બની ગયો. ચારે દિશે જોઈ અને પાછી હોડ તાણી નિંદર આવે ન આવે. બીજી વાર અવાજ, જાગી જા બાપ. પોતે નિંદ્રાનો ત્યાગ કરી ખાટલા પરથી નીચે ઉતરી. અરે સાહેબ ઠેઠ ડેલી સુધી જઈ દરવાજો બંધ, ડેલી ખોલી બજારમાં નજર કરી કોઈ માણા ન દેખાય. પાછા આવી અને ખાટલાની મારી પાસે દેહને લંબાવી નિંદ્રાને આધીન બને ન બને. ત્યાં મારી મેલડીએ ગેબી અવાજ કર્યો, જાગ મારા વિહામાં જાગ બાપ. એ પછી સાહેબ બે આંખો બંધ છે અને પોતે તમામ શક્તિ ભેગી કરીને એટલું કીધું, કોણ કોણ બોલે? હા, મેં મારી મેલડીએ વળતો જવાબ આપ્યો, રાતના 2 વાગે બીજું તો કોણ બોલે? દુબળા માણાની દેવ હું મેલડી બોલું છું બા. તમે મેલડી જેવી દેવ બોલતા કોના મેલડી ક્યાંથી આવ્યા? મારે તો મેલડીની ઓળખાણ નથી અને મારી જીવનમાં મેં મેલડીનું કોઈ દી નામય નથી લીધું. તેથી વળતો જવાબ મારી મેલડી આપ્યો કે કાળા માથાના માનવી, બજારની માલપા રાતના 12-1 વાગે કાયમ ઓટે આવીને બેઠો બેઠો ઓરતો કરે છે ને,
મારી માઠી વેળા મારો દુબળો સમય એ હારાના ગાડે તો હવ બેહે પણ જો તારી જેવા દુબળાના ગાડે નો બેહું તો મને કળિયુગના રાજા મેલડીને કોણ માને? તું જે ઓટે બેહર તે ઓટાની સામે પડી ગયેલું જે અવાવરું મકાન પડ્યું ને એ મકાનની માલપા ધોડીનો એક ધડીમલો છે ને ધોડીના ધડીમલે હું મેલડી બેઠી છું. એ તારી આંખમાંથી ઓછિયાલું ઓહડું પડે હું મેલડી કાયમ જોઉં છું. તારા મનની માલપા ઓર તો લાવીને બેહતી ઓર તો તારો હું મેલડી સાંભળું છું. લઈ લે એકવાર મારી મેલડીની માળા તારા હાથમાં લઈ લે અને દુનિયામાં તું લાંબી આંગળી કર. એ તારી લાંબી આંગળી થઈને જો દુનિયામાં ભાવમાં ભાઈતું પાડી દઉં તો ધોડીના ધડીમલાની મેલડી પાડી દઉં. આટલી વાત કરી અને માં મેલડી અદર્શ્ય બની ગયા. પણ રાતના 3 વાગે જેને લગ્ન લાગી સાહેબ, રાતના 3 વાગે કોઈને જગાડ્યા નહીં. પોતાની પત્નીને મા બાપને પરિવારને ભાઈઓ ભોજાને કોઈને જગાડ્યા નહીં. રાતના 3 વાગે પથારીમાંથી ઉભા થઈ દરવાજો ખોલી બજારમાં ગડગડતી દોટ મેકી અને જ્યાં માં મેલડીએ એંધાણ આપ્યું હતું ત્યાં જઈ અને ક્યાંય કાંટા પડેલા એક બાજુ કર્યા, કોઈ ધૂળના ઢેફા પડેલા એક બાજુ કર્યા અને રાતના 3 સાડા 3 મારી મેલડીનો ધૂળનો ધડીમલો સાફ કર્યો. એ મારી મેલડીનો ધૂળનો ધડીમલો સાફ કર્યો. પણ ધૂળના ધડીમલામાં બેઠી બેઠી મારી મેલડી કે હે કાળા માથાના માનવી, આજ મારો ધડીમલો સાફ કર અને તારા દુઃખના દાડાનો સાફ કરી નાખો તો મને ધૂળના એ ધડીમલે મેલડીને માનતો નહીં. બા દિવસ ઉગે મેલડીના દીવાબત્તી કરે, કામ મજૂરીએથી પાછા આવે, સંધ્યા ટાળેમાં મેલડીના ધૂપ દીવા કરે. આમ કરતા કરતા મેલડીના નામના જેને ડંકા બજાવ્યા. એ આજની તારીખમાં સાહેબ આ કળિયુગની માલિપા કોઈ તરખરાની માલિપા જાઓ અને એમ જો ધોળીના ધડીમલે મેલડીના પારે જાવું છે, કાળા માથાના માનવી આંગળી ચીંધે. પણ સાહેબ એ આજે હજારો માણા આવે અને હજારો માણાના દુઃખના દારીદર પિયાલો કરીને મારી ધૂળીના ધડીમલે મેલડી પીવે. બા પણ કેવી મેલ નિર્ધનિયાને ધન આપે, રગત પીઠિયાને કોટ મટાડે, આંધળાને આંખો આપે ને વાંધિયાને જેને છેર માટીની ખોટ હોય. આજ દરખરા ગામના ટીમે મારી ધૂળીના ધડીમલે બેઠેલી એ જેના ખોડી આવે એટલે આજ જેને કલ્પેશ ભુવાના દિલ્હી સુધી ડંકા વાગે એ મારી કલ્પેશ ભુવાની કાળી નાગલી. પણ હજારો માણસ આવે, મેં કોઈ મેલડીને જોવા આવે, કોઈ જાણવા આવે. પણ આજનું બરવાડા તાબાનું જેને પંખીના માળા જેવું નાવડા ગામ છે, નાવડા ગામની માલિપા રામજીભાઈ ધીરુભાઈ મકવાણા સાચે તળબદા કોળી પટેલ જેની ધર્મપત્ની નામ જેનું સજનબેન છે સાહેબ,
જેને બે દીકરા ને એક દીકરી છે, પોતાના સંસાર સુખનું ગાડું ધીમે 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 આ કળિયુગની માલિપા હાંકતા 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 જેના ઘરે સાહેબ દુઃખ આવે ને કોઈની હાકળ ખકડાવી ન આવડા રામજીભાઈ મકવાણાના ઘરે દુઃખના ઓળા ઉતર્યા. રાતના 12-1 સમય બન્યો છે. એક બાજુ રામજીભાઈ હોતા છે, એક બાજુ સજનબેન હોતા છે, એક બાજુ પોતાના 3 ભૂલકા હોતા છે. 2 દીકરા ને 1 દીકરી. પણ એમાં રામજીભાઈ નો મોટો દીકરો નામ જેનું સંજય છે સાહેબ, મારા ત્રિલોકના નાથે જેના ખોડિયાની માલિપા દુઃખ નો મેઘલી રાત પડી ગઈ. એ દિવસ ઉગ્યો. રામજીભાઈ જાગ્યા, સજનબેન જાગ્યા, પણ પોતાના દીકરા સંજય નિંદ્રાને આધીન બન્યો છે. એને રામજીભાઈ માથેથી આમ ગોદડું ઉપાડીને એટલું કીધું, બેટા એ દિવસના 9 વાગ્યા હવે જાગતો ખરો બાપ. સંજય દીકરાની આંખું ખુલી, પથારીમાંથી બેઠો થવા પોતે બળ કરે, પણ બેઠો ન થયે. કે શું કામ? મેઘલી અંધારી રાતે જેને પેરેલિસ નો આંચકો આવ્યો, અડધો અંગ જેનું ખોટું પડી ગયું. રામજીભાઈ રસોડાની માલિપા એ ચા પાણી બનાવતા પોતાની ધર્મપત્ની સજનબેન ને અવાજ કર્યો, સાંભળ્યો? એ આયા આવી જોઈ. બે માણાએ એકાબેજી હાથના ટેકા દઈને દીકરા સંજયને ઉભો કર્યો, પણ જેનું અડધું અંગ ખોટું પડ્યું. તાત્કાલિક ગાડી બોલાવી અને બોટાદની સારામાં સારી હોસ્પિટલની મારી પાસે સંજયને દાખલ કર્યો છે. 1 દી 2 દી 3 દી 4 દી આમ કરતા 8 દિવસના વાળા વાઈ ગયા. પણ રતિપાર જેના શરીરની મારી પાસે પક્ષઘાત, જે પેરેલિસમાં કોઈ ફેર દેખાતો રામજીભાઈએ હોસ્પિટલના સર્જન ડોક્ટરની ઓફિસમાં જઈને કીધું, સાહેબ હવે મારા દીકરાના આ જીવનમાં કોઈ મને સુધારો નથી. બોટાદની હોસ્પિટલની માલિપાથી સર્જન ડોક્ટરે રિપોર્ટ કરી અને જેને રજા આપીને એક સહી કરીને એક ફાઇલ આપી કે આને લઈને તમે ભાવનગર કહેતા ગોહિલવાડ ભાવનગરની માલિપા આવી. પણ જ્યારે માણા બાજી હારવા દે ને સાહેબ, એમ દુનિયાની મારી પાસે કોઈ જીતાડનાર નથી સાહેબ. પોતાના દીકરાને ખંભે ઉપાડી અને એમ્બ્યુલન્સની માલિપા સુવારી ભાવનગરની માલિપા લઈ ગયા. એ સાહેબ 1 દી 2 દી 8 દિવસના વાળા વાઈ ગયા. ભાવનગરના સર્જને ઊંચા હાથ કરી નાખ્યા કે આની બને સેવા કરો. સાહેબ રામજીભાઈ તો દાઢી મૂઠનો ધણી છે, પોતાની ધર્મપત્ની સજનબેન હોસ્પિટલના પગથિયા ભાવનગરની માલિપાથી ઉતરતા ને જન્મ દેનારી જનેતા જેને 9 મહિના દીકરાને પેટ રાખ્યો છે ને એને આપ પોતાની ઈષ્ટદેવને યાદ કરે, ભગવાનને એટલું કે હે ત્રિલોકના નાથ, આ ભવમાં નહીં પણ મેં કાંઈક પૂર્વ ભવમાં પાપ કર્યા છે, કાંઈક મારે આ દિવસ જોવાના. ભાવનગરની હોસ્પિટલના પગથિયા ઉતરીને ગાડીમાં હુવાયો ત્યારે પોતાનો દીકરો સંજય જન્મ દેનારી જનેતાનો પાલો પકડીને એટલું કે માં મને સારું નહીં થાય. જન્મ દેનારી જનેતા એટલું કીધું, બાપ એ તારા માટે અમે બેઠા છે, હું સૌ તારો બાપ બેઠા છે. અમારી માલ મિલકત ઘર ખોયડા બાર બધું વેચી દઈશું, તને કાલ ઉભો કરી દઈશું. સાહેબ માનવ જાણે હું કરું કરતલ દૂજો કોઈ, એ આજરા હવના અધવજે રહે મારો હરી.
માતાજી મેલડી દરિયાની માલપા જે માણસનું નાવ ડૂબતું હોય જેને દરિયાની લહેર કહેતા દરિયાનું મોજું જેને ભાળ્યું હોય ને સાહેબ એને દરિયાની લહેરની ખબર હોય બાકી કાંઠે બેહીને જોનારાને દરિયાની લહેરની ખબર ન હોય છે બે માણસ દીકરાને આશ્વાસન દેતા આવે માથે હાથ મેકતા આવે કપાળે આમ કરતા કરતા નાવડાની માલપા લાવીને પોતાના આંગણે દીકરાને ખાટલામાં સુવા દીધો છે મામા મોહાળ કાકા કુટુંબ સગા સને બધાએ એક દી બે દી ત્રણ દી ચાર દી પાંચ દી એ ખબર પૂછવા આવે છે સાહેબ લેણું હોય તો હગા કદાચ લાખ 2 લાખ નો ટેકો દે લેણું ચૂકવાઈ જાય પણ દેહના દર્દનો ભાગીદાર કોઈ દુનિયામાં નથી એ દેહના દર્દનો ભાગીદાર પત્ની નો બને જન્મ દેનારા મા બાપ નો બને અરે માનો જણ્યો ભાઈ નો બને કે રાખડીની બાંધનાર બેન ઈ દુઃખનો ભાગીદાર કોઈ ન થાય પણ હર હંમેશા કાયમ કહું છું કોઈ નો કરે એવું મેલડી કરે હો બોટાદ જિલ્લાનું નાનું એવું પંખીના માળા જેવું જનડા ગામ અને જનડા ગામની માલપાથી જયંતિભાઈ રામજીભાઈ ના સગા એટલે દીકરાની ખબર પૂછવા જનડાની માલપાથી જયંતિભાઈ નીકળ્યા ક્યાં જાય નાવડાની માલપા થઈ અને સંજયના ખાટલે ઓશિકાની પાસે કુર્તી નાખીને બેઠા છે દીકરાનું દુઃખ જોઈ અને જયંતિભાઈ ની આંખની માલપાથી ટપ 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 મંડી ગયા રામજીભાઈ આવી અને જયંતિભાઈ ના ખંભે હાથ મેકીને એટલું કીધું ભાઈ તે તો દીકરાનું દુઃખ આજ જોયું તો રોવા બેઠો અમે તો 1 મહિનાથી રોઈ રોઈ દિવસ ને રાત કાઢી ત્યારે જયંતિભાઈએ રામજીભાઈ ને કીધું રામજીભાઈ કોઈ ભુવા કોઈ ભક્તો કોઈ માતાજીને કઈક પૂછો ત્યારે જન્મ દેનારા જન્મદાતા બાપ રામજીભાઈ એટલું કીધું જયંતિભાઈ ક્યાં લઈ જાવ મારા દીકરાને દુનિયાની માલપા ક્યાં એવી દેવ બેઠી હોય મારા દીકરાને ઉભો કરે એ ક્યાં એવી દેવ બેઠી કે મારા દીકરાને ઉભો કરે આ ટકોર જયંતિભાઈ ના હૃદયની માલપા લાગ્યો ને ત્યારે રામજીભાઈ ના ખંભે હાથ મેકીને ખુરતી ઉપરથી ઉભા થઈને એટલું કીધું રામજીભાઈ દુનિયાની માલપા રાફડા હુના નથી હો એ કોક રાફડામાં મણિધર બેઠો હોય જેટલા રાફડા એટલા હુનાનો હોય કોઈ રાફડાની માલપા હજી મણિધર ક્યાંક બેઠો હોય છે ચા પાણી આવ્યા બે ભાઈઓ હામાં બેહીને ચા પાણી પી અને પછી જયંતિભાઈ રામજીભાઈ ને કીધું રામજીભાઈ મોટું દેવળ નથી મોટું ધાબ નથી મોટું મંદિર નથી મોટો મઠ નથી પણ એક ધૂળના ધડી મળે એ દુબળો માણા મેલડીનું આ કળિયુગમાં ભજન કરે છે જો તને મારી વાણી માથે મારા જીભાન માથે મારી માથે ભરોહણ વિશ્વાસ હોય ને તો હાલ આ દીકરાને લઈ અને બોટાદની બાજુમાં નાના એવા તરખરા ગામના ટીબે એ મારી કલ્પેશી આ દુબળાની મેલડી બેઠી છે ને એ મારા કલ્પેશ ભુવાની મેલડી પાસે લઈ જાવ સાહેબ કહેવતમાં કીધું છે કે ડૂબતો માણા તણખડું પકડે કે આને પકડું તો તરી જાવ અને ગરજને કોઈ દી અકલ ન હોય જયંતિભાઈ ના મોઢામાંથી શબ્દ વાત પૂરો થયો ગાડીને બોલાવી ગાડીની માલપા દીકરા સંજયને સુવારી રામજીભાઈ
જન્મ દેનારી જનેતા સજનબેન અને જનડાની માલપાથી ખબર પૂછવા આવેલા એ સાહેબ શાંતિભાઈ આ દીકરાને લઈ અને ખરા કરતા બોટાદને લીધીને ક્યાં આવ્યા તરઘરાના ટીંબે મારી ધૂળના ધણીમલે બેઠેલી મેરડી પાસે કરમની વાગે મારી મેલડી મારે લેલા એને લાવું ક્યાં જઈ મારી મેલડી રેડીએ પણ જેને ખબર નથી પણ કોઈ સેવકે આવી અને કલ્પેશ ભુવાને ખંભે હાથ મેકીને એટલું કીધું ભુવા 12 ગામથી મહેમાન આવ્યા પણ મારી મેલડીના ધૂળના ધડીમલે 3 અગરબત્તી હળગાવી હાથમાં માળા લઈ અને મેલડીનો જાપ જપતા મારા કલ્પેશ ભુવાએ એટલું કીધું કે ભાઈ મહેમાન મારા નહીં મહેમાન તો મારી ધૂળના ધડીમલાનો ધણી મેલડીના આવ્યા છે મા ભગવતી મેલડીની માળા કપાળે અડાડી બે આંખે અડાડી મેલડીને સલામ કરી માળા ધોળમલે મેકી ઊભા થઈ અને માં મેલડીના એ મંદિરની માલપાથી ધૂળના ધડીમલેથી બહાર નીકળીને બજારમાં જ્યાં નજર કરીને સાહેબ કે એ ગાડીનો દરવાજો ખુલે ન ખુલે રામજીભાઈ ઉતરે જયંતિભાઈ નીચે ઉતરે પણ જેના ખોળાની માલપા પોતાના લાડક ભાઈનું માથું છે એ સજનબેને સાહેબ એક હાથી જેવા તણખલા દુબળા ભુવાને જોયો ને સાહેબ બે હાથ જોડીને એટલું કીધું કે ભુવાજી તમે દુબળા છો પણ જો ધડીમલે બેઠેલી મેલડી દુબળી નો હોય ને તો પૂછી લે બાપ તારી મેલડીને પૂછ જન્મ દેનારી જનેતાના મોઢામાંથી આટલો શબ્દ પૂરો થાય અને કલ્પેશ ભુવાના હૃદયની માલપા જેમ રામનું બાણ વાગે એમ જન્મ દેનારી જનેતાના શબ્દ લાગ્યા ત્યાંથી પાછા વળી અને ધૂળના ધડીમલે થઈને મેલડી સામે ઢીસણ વાળીને એટલું કીધું કે હે માં મારી ધણીનો કોઈ ધણી નો હોય પણ મારો ધણી તો મારી મેલડી શોભા મારી આજ સુધી ઉગેના હાથમે મારા મોઢામાંથી નીકળેલા શબ્દને ધરતી ઉપર પડવા નથી દીધા પણ મારી એક જન્મ દેનારી જનેતાના આહોડા જોઈ અને મારી મેલડી તારી પાસે માગું છું જો આ માળામાં મને એક દોઢ ઝાડ દે ને માં તો એ ગાડીની માલપાથી દીકરાને ઉતારી અને એક તારા ધૂળના ધડીમલા પાસે લાવી દીકરાને હુવારી દીકરાનું માથું તારા ખોળામાં નાખું મારી મેલડીએ 1.5 આપી એટલે કલ્પેશ ભાઈ ઉભા થઈને કીધું બાપી દીકરાને મારી મેલડી પાસે લઈ લ્યો ગાડીમાંથી દીકરાને ઉપાડી અને ધૂળના ધડીમલે માં મેલડી પાસે માથું નાખ્યું પણ રામજીભાઈ ધૂળના ધડીમલા સામે 2 હાથ જોડી અને એટલું કીધું કે ભુવા હતું એ હારી બેઠો છું મારો ખજાનો ખોવાઈ જાય છે 1 મહિનાથી દીકરાને મારા કાંધે લઈને રખડું છું દવાખાને દુનિયાના કોઈ ડોક્ટર આનું બાવડું નથી પકડતા પણ હે બાપ આ જંડા ગામની માલપાથી આવેલા જેના આત્માની માલપા એ અમારા પ્રત્યે કઈક જગ્યાએ છે અમારા પ્રત્યે પ્રેમ ભાવ હોય છે
આ ભાઈએ આંગળી ચીંધીને આંગળીના આધારે આંગળી ચીંધ્યાના આધારે મારા દીકરાને લઈને આવ્યો છે. બાકી ભુવા એની જન્મ દેનારી જનેતા બેઠી છે, હું એને કઈ ન શકું, પણ હું પોતે મનની માલિપાથી વિચારીને બેઠો છું હું આ બાજી હારી ગયો છું. તેથી બે આંખોને બંધ કરી અને કલ્પેશ ભુવાએ ધોળના ધડીમલાનો ધણી મારી મેલડીને યાદ કરી કે એમાં મારી દુનિયાની મારી પાસે કોઈનું અણગનું લીધું ન હોય, કોઈ પાપના પંથે તો મેં માર્ગનો મેગ્યો હોય, અરે મારી નજરથી કોઈની માથે બુરી દ્રષ્ટિ ન માંડી હોય. હે મેલડી, દુનિયા એમ કે મરી ગયેલા મરદાને બોલાવે મેલડી, મારી આજ મારે જોવું છે કે મારું ભજન તારા સુધી ભોગે છે કે બે એક બંધ છે. અને ધોળના ધડીમલામાંથી મારી મેલડીએ કે બે અવાજ કર્યો કે એ ભુવા શું મને મેલડીને ટકોરા મારે? જા જા. એ બજારની માલિપાથી એક પાણી ભરેલું પાણી સલું નાળિયેર લેતો હોય અને 3 અગરબત્તી મેલડીના નામની કરી અને હુતેલા દીકરાના આ માથેથી પગ સુધી 3 આંટા નાળિયેરના ઉતાર અને જો નાળિયેરના આંટા ઉતરે એમ દીકરાના અંગની માલિપાથી પેરેલિસને ઉતારી અને નાળિયેરની માલિપા જો ન લઈ લઉં તો તારી ધોળના ધડીમલે મેલડી ઉખાડી અને તેથી મારા કલ્પેશ ભુવાઈ એટલું કીધું ભાઈ બજારની માલિપાથી એક ઉતાવળા ડગલે કોઈ એક નાળિયેર લઈ આવો. નાળિયેર લાવી માં મેલડીના ધોળના ધડીમલે 3 અગરબત્તી સળગાવી જમણા હાથની માલિપા નાળિયેર, ડાબા હાથમાં અગરબત્તી, જય માં મેલડી કરીને દીકરો ફૂટેલો મેલડીના ખોળે માથેથી પગ સુધી 3 વાર અગરબત્તી નાળિયેર ઉતાર્યું છે. પણ સાહેબ કાળા માથાનો માનવી મોઢું ખોલી અને પાણીની ધાર કરે ને ખટક દઈને જેમ પાણી ઉતારી જાય એમ દીકરાના અંગમાંથી પેરેલિસ મારી મેલડીએ નાળિયેરની માલિપા ઉતારી. પછી બાપ બે આંખોને બંધ કરીને માં મેલડીને અવાજ કર્યો કે માં હે જગદંબા હે જગત ભાનોદરી, આ નાળિયેર મારા ધૂળના ધડીમલે મેકી દે દીકરાની માથે હાથ મેકી અને કહી દે કે દીકરાને લઈને નાવડાની માલિપા વહી જાય. એ આજે મંગળવાર છે, આવતા મંગળવાર સુધીમાં જો દીકરાને ધરતી ઉપર હાલતો કરી દઉં તો હું ધૂળના ધડીમલાનો ધણી મેલડી કરી દઉં. દીકરાની માથે હાથ મેકી અને એટલું કીધું જા બાપ મારી મેલડીનો એ હુકમ છે, આજ મંગળવાર છે, આવતા મંગળવારે દીકરો જો નાવડાની માલિપાથી પોતે ગાડીમાં બેહીને બજારમાં હાલીને જો તરઘરાની માલિપા મારી મેલડીના ધડીમલા સુધી પોકે ને તો એમ માનજો કે આજ મારા ધોળીના ધડીમલાના ધણી મેલડીએ પોકે. આજની તારીખમાં રામજીભાઈનો દીકરો નાવડાની માલિપા જીવત છે, જેના અંગની માલિપા કોઈ ખોટ ખામી નથી, જેને ડોક્ટરોએ હારેલી બાજી એ મેલડીએ જીતાડી દીધી. તરઘરાની માલિપા ધૂળના ધડીમલે મારી કલ્પેશ ભુવાની કાળી નાગણી બેઠી છે અને ઈ મેલડીના દ્વારે જે માણા આવે માં મેલડીને પ્રાર્થના કરતા પણ કેવી કરે એ હમ પંખી પરદેશી મુસાફિર આયા